જન્મી જન્મી એ જન્મી નો હોત જગતમાં મારી મઢડે સોનલ એવા એના શરણમાં વંદન કરી ગણેશજી બાપુના આંગણે આવું સરસ મજાનું બાપુની જન્મ જયંતિ નિમિત્તે આયોજન છે એટલે એક કવિત મારે રજૂ કરવું છે. હજી મારી ગાય જાગે છે રે એવા ભંગાર લાગે છે. ડકો ડક લાગે છે તારી કૃપાથી બંસડા કાપ્યા આયે કંઈક પર ચાલ્યા હજી સોનબાઈ જાગે છે રે એવા ભંગાર વાગે છે. બળો કાકા અહીંયા સારંગાતામાં અમારા ભીખુદાન કાકાએ અમને સિલેક્ટ કરેલા આ સમાજે મને સિલેક્ટ કર્યો એની સાથે હું આજે અહીંયા ગાઉં છું એટલે મને બહુ આનંદ થાય છે. આ થોડોક નવરાત્રીનો થાક છે શું છે વાત કરીને આ ખરેખર ડાયરો છે આ બધી નવરાત્રીનો અત્યારે હજી સોનબાઈ જાગે છે રે એવા ભંગાર વાગે છે. ડકો ડક માઈ લાગે છે ડકો ડક માઈ લાગે છે તારી કૃપાથી બંસડા કાપ્યા આયે કંઈક પર હજી એક આંકડો કરજે રે હજી એક આંકડો કરજે રે ધરજે હજી એક આંકડો કરજે રે ધરજે પાછો ઇતિહાસ તો સરજે તો માનજે મોગલ ઘેરે રાજા
આમાં એ વાત કરીએ આ ગામમાં પિંગળસિંહ બાપુ જેવા આપણને કવિઓ મળ્યા છે એવા ચારણો મળ્યા છે એટલે મને ગાવાનું મન થાય અમને વાલી અમારી ઝૂંપડી રે ઝૂંપડી રે અમને વાલી અમારી ઝૂંપડી રે મેલ મોટા જોયા ન મળે નહીં માવડી રે એ આયતાને ઝૂંપડી મજાના એ કીધું એમ પહેલા આખું ચારણ ગાતા મારું બેઠું છે મને ભાસ્કર સાહેબથી લઈ અમારે ગઢડાથી ગિરીશ હતા બહાદુરમાં બધા અમારા વડીલો અહીંયા ચારણ આખો સમાજ આપણા મોભીઓ બધા બેઠા છે એટલે મેં ચારણ ગાથામાં એક ગાયું એક કડી લઉં પછી મારા શબ્દોનો વિરામ આપું જગતની
જગતની